હું વીરજી. એક રીતે કહી શકાય કે ભવાઈના બચેલા ખૂબ જ ઓછા કલાકારમાંથી એક. ભવાઈ ગુજરાતનું એકમાત્ર લોકનાટ્ય છે જેની શરૂઆત આશરે 14મી સદીમાં થઈ અને અંત. તમે અનુભવ કરી છે એક ક્ષણ જ્યારે અસંખ્ય લોકોનો કોલાહલ કાને પડતો હોય અને બધા જ એક જ ક્ષણની રાહ જોતા હોય, જ્યારે ખેલ શરૂ થવાનો હોય અને તમારી કળા અને ઉત્સાહે જોર કરી રહ્યા હોય એ લોકોની સામે જવા, એમના ઉત્સાહ અને પ્રેમમાં ભાગીદાર થવા, માતાની આરાધના કરતા સ્વર્ગની અનુભૂતિ કરવા. એક કલાકાર માટે એના પ્રેક્ષક જ બધું હોય છે. હે જોને તપતા કાન કુમાર, હે પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે, પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે, પછી અંબા અંબા એમ કેજો રે, પછી અંબા અંબા એમ કેજો રે. પ્રથમ ગણપતિનું 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 પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે, પછી અંબા અંબા એમ કેજો રે, પછી અંબા અંબા એમ કેજો રે. હવે આ છેલ્લો ખેલ હતો બાપુ. જમલા ભીખા, હવે નથી થતું. ઘરની જવાબદારી માથે આવી ગઈ છે. અને હા, એક જ વાત કહીશ, તમે પણ જરા વિચારજો. જય માતાજી. જય માતાજી. હવે નથી થતું. ઘરની જવાબદારી માથે આવી ગઈ છે. માફ કરજો. એક વાત કહીશ, તમે પણ જરા વિચારજો. વિનુ, આ ભવાઈ આપણને મળેલું વરદાન છે બેટા. હે, જે માતાજી નસીબદાર લોકોને જ આપે છે. જે મને મળ્યું છે ને હવે તને, અને ગુમાવતો નહીં બેટા. મને હાલ શરૂ કરીએ. હે પ્રથમ ગણપતિનું ધ્યાન તમે ધરજો રે, એ માનો મુજરો આવું થઈ રહ્યું કોઈ સમજાતું નહીં. મારી કોઈ ભૂલ થઈ હોય તો મને કહો. આ ભવાઈ છે નહીં, મને મારા જીવથી વધારે વાલી છે, પણ મારો પરિવારે મને એટલો જ વાલો માં, અને બેમાંથી મારે એકેનો અંત નહીં જોતો. આ કળા ને તમે જમો ના લી, અને આ કળાની હાથે નાથે અમે તમારી પૂજા કરીએ, તો હવે તમે જ મદદ કરજો. मैं तो कैसे करूँ माता करम केरी बात, मैं तो कैसे करूँ माता करम केरी बात, करम केरी बातों नसीबों केरी बात, करम केरी बातों नसीबों केरी बात, मैं तो कैसे करूँ रामा करम केरी बात. कागर होए तो बाची अरे माता, कागर होए तो बाची अरे माता, करम वाचा रे के मजाए. मैं तो कैसे करूँ माता करम केरी बात, है तो कैसे करूँ माता करम केरी बात, है तो कैसे करूँ माता करम केरी बात.
પપ્પા હું કેવો લાગુ છું? બહુ સારું.